નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ભારતમાં એક એવો શૈક્ષણિક કાર્યક્રમ ચાલી રહ્યો છે જે દુનિયામાં સૌથી મોટો છે? જી હા, એનું નામ છે નિષ્ઠા. તો ચાલો આજે આપણે એને જરા નજીકથી સમજીએ કે આ પ્રોગ્રામ કેવી રીતે લાખો શિક્ષકો અને કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર કરી રહ્યો છે. તો નિષ્ઠા એટલે નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. અને જુઓ, આ કોઈ નાનો સૂનો પ્રોગ્રામ નથી. આ દુનિયાનો સૌથી મોટો, જી હા, સૌથી મોટો ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ છે. વિચારો, આટલા મોટા સ્કેલ પર કોઈ પ્રોગ્રામ ચાલે એ જ એની અગત્યતા બતાવે છે. તો સવાલ એ થાય કે ભાઈ આટલા મોટા પ્રોગ્રામની જરૂર જ શું કામ પડી? એવો તો શું મુખ્ય હેતુ હતો કે આટલું મોટું અભિયાન શરૂ કરવું પડ્યું? ચાલો આની પાછળનું કારણ જાણીએ. આ પ્રોગ્રામના આમ જુઓ તો 4 મેઇન ગોલ છે. પહેલું, શિક્ષકો અને સ્કૂલના જે હેડ છે એમની મૂળભૂત ક્ષમતાઓ વિકસાવવી. બીજું, જે કદાચ સૌથી વધુ અગત્યનું છે, સ્ટુડન્ટ્સના લર્નિંગ આઉટકમને સુધારવું. એટલે કે બાળકો ક્લાસમાં જે શીખે છે એ ખરેખર કેટલું સમજે છે એમાં સુધારો લાવવો. ત્રીજું, સ્કૂલમાં એકદમ સુરક્ષિત અને પોઝિટિવ વાતાવરણ બનાવવું. અને ચોથું, ભણતરને બોરિંગમાંથી ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે ટેકનોલોજી અને આર્ટનો ઉપયોગ વધારવો. હવે એક વાત સમજવા જેવી છે. નિષ્ઠા કોઈ વન સાઇઝ ફિટ્સ ઓલ જેવો પ્રોગ્રામ નથી. ના, એજ્યુકેશનના દરેક લેવલની પોતાની અલગ જરૂરિયાતો હોય છે, બરાબર? બસ એને ધ્યાનમાં રાખીને જ આ પ્રોગ્રામને અલગ અલગ તબક્કાઓમાં વહેંચવામાં આવ્યો છે. તો ચાલો જોઈએ, આના તબક્કાઓ કયા કયા છે. પહેલો છે નિષ્ઠા 1.0, જે ખાસ પ્રાઇમરી ટીચર્સ માટે છે, એટલે કે ધોરણ 1થી 8ના શિક્ષકો. એ પછી આવે છે નિષ્ઠા 2.0, જે સેકન્ડરી ટીચર્સ, એટલે કે ધોરણ 9થી 12ના શિક્ષકો માટે છે. નિષ્ઠા 3.0નું ફોકસ છે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી પર, મતલબ કે નાના બાળકો બરાબર લખતા વાંચતા અને ગણતા શીખે એના પર. અને છેલ્લે નિષ્ઠા 4.0, જે અર્લી ચાઇલ્ડહુડ કેર અને એજ્યુકેશન પર ધ્યાન આપે છે. પણ મનમાં સવાલ થાય કે આટલી બધી ટ્રેનિંગ લાખો શિક્ષકો સુધી પહોંચાડાય છે કઈ રીતે? શું છે આખી પ્રોસેસ? ચાલો, ટ્રેનિંગથી લઈને સર્ટિફિકેટ મળવા સુધીની આખી જર્નીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ બધાનો જવાબ એક જ શબ્દમાં છે: દીક્ષા. આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. અને સાચું કહું ને તો આ પ્લેટફોર્મના કારણે જ લાખો શિક્ષકોને એકસાથે ટ્રેનિંગ આપવી પોસિબલ બની છે. આના વગર તો આ કામ લગભગ અશક્ય જ હતું. તો સવાલ એ છે કે આ ટ્રેનિંગ મોડ્યુલ્સમાં હોય છે શું? શું શિક્ષકો ખાલી પોતાના વિષયનું જ ભણે છે? ના, બિલકુલ નહીં. એમાં વાત થાય છે હોલિસ્ટિક એજ્યુકેશનની, એટલે કે બાળકના સર્વાંગી વિકાસની. સાથે જ બાળકોમાં સામાજિક ગુણો કેમ કેળવવા એ પણ શીખવાડાય છે. અને હા, કોવિડ-19 જેવી અચાનક આવી પડતી મુશ્કેલીઓ માટે કેવી રીતે તૈયાર રહેવું એ પણ આનો એક ભાગ છે. અને પછી ગણિત, વિજ્ઞાન જેવા વિષયોને શીખવવાની જે ખાસ પદ્ધતિઓ છે એના પર તો ફોકસ હોય જ છે. આખી પ્રોસેસ એકદમ સિમ્પલ અને સીધી છે. પહેલા દીક્ષા પોર્ટલ પર લોગિન કરો. પછી જે પણ જરૂરી મોડ્યુલ્સ છે એ બધા પૂરા કરવાના. એ થઈ જાય એટલે છેલ્લે એક એસેસમેન્ટ ક્વિઝ આપવાની, અને એમાં પાસ થયા એટલે તમને મળી ગયું સર્ટિફિકેટ. પણ એક મિનિટ, આ ક્વિઝ ખાલી નામ પૂરતી નથી હોતી. સર્ટિફિકેટ મેળવવા માટે શિક્ષકોએ એમાં ઓછામાં ઓછા 70% માર્ક્સ લાવવા જ પડે છે. આના પરથી જ ખબર પડે કે આ પ્રોગ્રામ ક્વોલિટીને લઈને કેટલો સિરિયસ છે. સારું, તો અત્યાર સુધી આપણે ઘણું બધું જાણ્યું. પણ હવે સવાલ એ છે કે નિષ્ઠામાં એવું તો શું ખાસ છે? બીજા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ કરતાં એ કઈ રીતે અલગ પડે છે? ચાલો, એની કેટલીક યુનિક ખાસિયતો પર નજર કરીએ. પહેલી અને સૌથી મોટી વાત છે ઇન્ટિગ્રેટેડ ટ્રેનિંગ. આનો મતલબ એ છે કે ટ્રેનિંગ ખાલી વિષય પૂરતી સીમિત નથી. એમાં ચાઇલ્ડ સેફટી, આઈટી, આર્ટ્સ બધું જ આવી જાય છે. બીજું, આખા પ્રોગ્રામ પર નેશનલ લેવલેથી નજર રાખવામાં આવે છે. એનસીઈઆરટી જેવી મોટી સંસ્થાઓ આ બધું મેનેજ કરે છે, જેથી ક્વોલિટીમાં કોઈ બાંધછોડ ન થાય. અને ત્રીજું, એક જબરદસ્ત સપોર્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે. આમાં કી રિસોર્સ પર્સન અને સ્ટેટ રિસોર્સ પર્સન હોય છે, જે બીજા શિક્ષકોને ગાઈડ કરે છે, એમની મદદ કરે છે. આપણે આટલી બધી વાતો કરી, ટ્રેનિંગ, પ્લેટફોર્મ, મોનિટરિંગ, પણ આ બધાની પાછળનો મુખ્ય ઉદ્દેશ, જે અંતિમ લક્ષ્ય છે, તે એકદમ સ્પષ્ટ છે. લાખો બાળકો માટે ક્લાસરૂમનો અનુભવ જ બદલી નાખવાનો. બસ આ જ આખા પ્રોગ્રામનો આત્મા છે. તો આ બધું સમજ્યા પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે છે કે આટલા મોટા સ્કેલ પર લાખો શિક્ષકોને ટ્રેનિંગ આપીને શું ખરેખર આપણા દેશમાં શિક્ષણનું ભવિષ્ય બદલાઈ શકે છે? આ એક એવો સવાલ છે
જેના પર વિચારવું રહ્યું અને જેનો જવાબ કદાચ આપણને આવનારો સમય જ આપશે.